નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લાયન્સ ક્લબ દ્વારા વડોદરા ખાતે 7મો નવરત્ન એવોર્ડ અને મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. વર્ષ 2025-26ના ઉપલક્ષ્યમાં સાઇન ફોર બેટર ટુમોરો થીમ હેઠળ રવિવાર 22 માર્ચ 2026ના રોજ હોટલ તાજ વિવાંતા ખાતે 7મો નવરત્ન એવોર્ડ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા પ્રદાન કરનાર 9 મહિલા રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પોર્ટ્સ, આર્કિટેક્ટ, શિક્ષણ, ચિકિત્સા, પોલીસ, આઈપીએસ, ગ્રાફિયોલોજિસ્ટ, આર્ટિસ્ટ, સોશિયલ વર્કર અને જર્નાલિઝમ ક્ષેત્રના અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને તેમના જીવનસાથીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ વડોદરા ચંદનવતી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડોદરાના પ્રતિષ્ઠિત નાગરિકો અને લાયન્સ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ કોઓર્ડિનેટર લાયન્સ વૈશાલી વર્ણે દ્વારા કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના માધ્યમથી આજે અમારી લાયન્સ ક્લબ ચંદનાવટી દ્વારા નવરત્ન એવોર્ડ એટલે જે સમાજમાં નારી રત્ન છે, જેમણે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે એવા નારી રત્નોનું સન્માનનું આ કાર્યક્રમ લાયન્સ ક્લબના દ્વારા આજે હોટલ તાજ વિવાંતા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. હું ખાસ અભિનંદન પાઠવું છું લાયન્સ ક્લબ ચંદનાવટી અને અમારા લાયન વૈશાલીબેન વર્ને, જે મારી કેબિનેટ સેક્રેટરી તરીકેની જવાબદારી જેમની છે. ખૂબ સુંદર કાર્યક્રમ. મારું માનવું છે કે મહિલાઓ પહેલાંથી જ એમ્પાવર છે, મહિલાઓ પહેલાંથી જ સશક્ત છે. ક્યાંક કાલાંતરમાં એવું પરંપરાઓના ભાગરૂપે આજે આપણે મહિલા એમ્પાવરમેન્ટ ડે કે વુમેન્સ એમ્પાવરમેન્ટ ડે સેલિબ્રેટ કરવાની જરૂર પડી રહી છે. બાકી આપણી હિન્દુસ્તાનની સંસ્કૃતિ એવી છે કે આપણે નારીને એક શક્તિનું સ્વરૂપ આપ્યું છે. અને જ્યારે અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે અને એની અંદર જ્યારે આ લાયન્સ ક્લબના પણ પ્લેટફોર્મથી નારી સન્માનનું એક કાર્યક્રમ થઈ રહ્યું છે, તો ખરેખર લાયન્સ ક્લબના ભાગરૂપે અમને પણ ગૌરવ થાય છે કે એવી નારી, એવી વુમેન, એવી લેડી લીડર્સ જેમણે સમાજમાં કંઈક સારું પ્રદાન કર્યું છે, એમનું સન્માન કરીને અમે પણ પોતાને ધન્ય અનુભવીએ છીએ. ખાસ હું લાયન વૈશાલીબેન વર્ણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1, જેની અંદર લાયન્સ ક્લબ ઓફ બરોડા ચંદનાવતી અને લિયો ક્લબ ઓફ બરોડા ચંદનાવતી દ્વારા આજે 7મું નવરત્ન એવોર્ડ થવા જઈ રહ્યું છે હોટલ તાજ ખાતે. અને જેની અંદર જે મહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે અલગ થયું અને તે દરમિયાન જે મહિલાઓની પ્રથમ ભરતી આપણે ગુજરાતમાં થઈ, તો ફર્સ્ટ બેચમાં સ્વર્ગીય નંદાદેવી શ્રીકૃષ્ણ જે ભરતી થયા હતા અને એ પીએસઆઈ તરીકે રિટાયર થયા. અને પછી એમની યાદમાં એમના વતી અમે લોકોએ એક એમના સ્મરણાર્થે આ કાર્યક્રમ શરૂ કર્યો, કેમ કે તે જમાનો એવો હતો કે જેમાં મહિલાઓ બહુ બહાર કામ કરવા માટે નીકળતી નહોતી. અને તે દરમિયાન આપણે આ કાર્યક્રમને એક પહેલ કરી